અહીંયા જે વેપારી છે ને પાર્ટી અને આપણે પૂછ્યું તો એ કીધું કે ભાઈ આપણે આ જે એક વન પીસ રહ્યું ને એને 5 થી 6 હજાર રૂપિયા પ્રાઇસ છે. પડે અમારે પૈસા નથી. સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા હિતેશભાઈ પટેલ. કેમ છે? જય માતાજી. આપણે જો હવા ચેક થાય છે અને હમણાં ગ્રીસ વતન કરશે ચાલુ. રાખ્યું તમે કાં ખુલ્લું રાખ્યું કે રાખવું પડે? પૈસા ઘટે છે. સ્કોર્પિયો નો હપ્તો નાખવાનો હોય. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે આવડ ચોટીલા હોટલે આવતા રહ્યા હતા. અને મિત્રો આપણે અહીંયા અત્યારે સવાર આપણી આવડ હોટલે જ છે ચોટીલામાં. એટલે અત્યારે જોવો આપણે આવડ હોટલે ઊભા છે અને આપણે જોવો ગાડી રહી આપણે રાખી દીધી હતી અહીંયા સાઈડમાં. અને અત્યારે જોવો ગ્રાઉન્ડ એ આપણે ફૂલે ફૂલ ભરેલું છે જોવો તમે. અને મિત્રો આપણે કલ્પેશભાઈ એ વહી ગયા છે મોવા, કેમ કે એ આપણે રાતે જ અહીંથી નીકળી ગયા હતા. અને આપણે અત્યારે હવે ટ્રાન્સપોર્ટરને બધાને ફોન કર્યા છે કે ભાઈ જો કાંઈ ભરવાનું હોય ને તો ભરીને પછી આપણે જસદણ જવાના છે. કેમ કે આપણે પહેલાં ગાડી ભરી લઈને એટલે હું છે પછી આપણે જસદણ જવાના છે ને જસદણ આપણે જે એક બે કામ છે એ હાટું આપણે જસદણ ધક્કો થાય છે. એટલે હવે આપણે જોવી તો આજની તારીખમાં આપણી ગાડી ભરાઈ જાય તો ઠીક છે, નગર પછી આપણે જે કાલ ઉપર જાય છે. એનું કારણ છે કે ભાઈ અત્યારે ચોમાસાના હિસાબે થોડીક મંદી આવી ગઈ છે. એટલે મંદીના હિસાબે અત્યારે ગાડીઓ બધી ઊભી છે અને ભાડા એરિયા એ એટલા બધા છે નહીં. નકર અત્યારે આપણે ચોમાસાની સિઝન હોય ને તો અમુકના ભાડા વધી ગયા હોય. એની બદલે આ વખતે ચોમાસાની સિઝન આવીને ભાડા એની થઈ ગયા છે ડાઉન. કેમ કે આપણે મોરબી ડિસ્ટ્રિક્ટમાં ચોમાસામાં ભાડા વધે, એની બદલે આ વખતે ભાડા એ જે વધ્યા નથી. જોવી છે તો મહિનાથી પછી વધતા હોય તો કાંઈ નક્કી ન કહેવાય. બાકી નકર અત્યારે ચોમાસાની સિઝનમાં હૈદરાબાદની માર્કેટ છે કે પછી રાજમુંદ્રી એ બાજુ ભાડા રહ્યા વધી જાય, પણ આ વખતે વધ્યા નથી. જોવી હવે શું થાય છે. અને અત્યારે જવું આપણે અહીંયા આવડ હોટલે ઊભા છે. આવડ હોટલેથી નીકળી છે અને આપણે ભરવાનો ફોન આવી ગયો છે. એટલે આપણે મિત્રો જઈએ છીએ ગાડી ભરવા. એટલે આપણે જવાનું છે મોરબી. એટલે હવે આપણે અહીંથી આવડ હોટલેથી નીકળી અને આપણે એ ગાડી પાછી ફેરવવા જ આવી જઈ છે. આવડ હોટલે અત્યારે ગાડીઓ જોવો 2-3 ગાડીઓ ખાલી પડી છે આવડ હોટલે. અને આપણે અત્યારે ફોન આવી ગયો છે. એટલે હવે આપણે જઈએ છીએ મોરબી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય ગાડી ભરવા. આપણે સામે બ્રિજેથી એક ગાડી ફેરવવા જ આવી જઈ છે. ગાડી પલટાવીને નીકળી ગયા છે અને હવે સીધા આપણે હેલા જાય વાંકાનેર. કેમ કે આપણે જે ટ્રાન્સપોર્ટ બિલ્ટી લેવાની છે એટલે બિલ્ટીને એવું લઈને પછી આપણે હેલા જઈશું મોરબી. અને અત્યારે આપણે પહોંચ્યા છે મોલડી. એટલે હવે મિત્રો આપણે હેલા જઈએ વાંકાનેર અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
વાંકાનેર પહોંચી ગયા છીએ અને આપણે જો અહીંયા કરાવી છે હવા ગ્રીસ. આપણે જો હવા ચેક થાય છે અને હમણાં ગ્રીસ વતન કરશે ચાલુ. આપણે વાંકાનેર કેરેડાના બોર્ડે ઊભા છે અને આપણે બિલ્ટી વતન આવી ગઈ છે એટલે બિલ્ટી રહીની આપણે પીડી છે ચાવાળાની ન્યા. કેમ કે અત્યારે આપણે તહેવાર છે એટલે તહેવારના હિસાબે જે મોહરમ કે ને એમની મોહરમ છે આપણે મુસલમાન ભાઈની, એટલે એના હિસાબે બંધ છે બધું. અમુક અમુક ખુલ્લું છે. આમને ખુલ્લું રાખ્યું. તમે કાં ખુલ્લું રાખ્યું કે રાખવું પડે? પૈસા ઘટે છે. સ્કોર્પિયોનો હપ્તો નાખવાનો હોય. મિત્રો આપણા ભાઈબંધ જ છે એટલે આપણે અહીંયા એમની પંચરની દુકાન છે. હવા ગ્રીસ ને ટાયરો બધું રાખે એટલે એમને ખુલ્લી રાખી છે, પણ એમને ખુલ્લી જ રાખવી પડે કેમ કે ગાડીઓ રહી ચાલુ હોય, તહેવાર હોય એટલે તહેવારે થાય અને ધંધોય થાય અને કરવું જ પડે. એટલે અત્યારે હવે આપણે હવાને એવું ચેક કરાવીને ગ્રીસ કરાવીને પછી નીકળી અહીંથી. હવા ગ્રીસ ને ફિલ્ટર ને એ બધું કરાવીને નીકળી ગયા. હવે સીધા આપણે હેલા જાય મોરબી અને આપણે રસ્તામાંથી એક માણસ લેવાનો હે, એ આપણે તાલપત્રી ગુંડાવાવાળા હે એટલે એને આપણે સારું હાર લેતા જાય. હવે સીધા આપણે હેલા જાય મોરબી. વાંકાનેરનો જે આપણે નદીનો બ્રિજ આવે ને એ વટીને હેલા જઈએ અને આપણે અહીંયા જો માણા રોડ ઉપર ઊભો છે એ આપણે તાલપત્રી બંધાવવાવાળા છે. આપણે શું છે વરસાદની સિઝનમાં તો આપણે માણા જોઈએ જ તે ફરજિયાત, કેમ કે અત્યારે નક્કી ન હોય વરસાદ ચાલુ ગમે ત્યારે થઈ જાય એટલે આપણે અહીંયા રોડ ઉપર જ ઊભા છે. કેમ દેખાતા નથી? આગળ ઊભા હોય એવું લાગે હે. આગળ જ ઊભા છે. નામ છે આપણે જયદીપભાઈ. આપણા જયદીપભાઈ આવી ગયા છે. કેમ છે જયદીપભાઈ? મજામાં ભાઈ? શું હે સારું? જો રામ રામ તો કરો. હવે મિત્રો આપણે જોવો જયદીપભાઈ આવી ગયા છે અને હવે આપણે નીકળી મોરબી બાજુ, કેમ કે હવે સીધું આપણે આગળ આવશે ટોલ નાખું. મોરબી પહોંચવા આવ્યા છે
અને મોરબી અત્યારે મિત્રો વરસાદ રહ્યો એ ધોકાર ચાલુ થયો છે, કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે. જો આપણે મોરબી રફાડી આગળ આપણે પહોંચવા આવ્યા છીએ અને વરસાદ અત્યારે તમે જોવો ને તો કાંઈ ઘટે નહીં એવો વરસાદ પડે છે. હમણાંથી મોરબીમાં વરસાદ જયદીપભાઈ પડતો જ છે નહીં, એક ધારો પડે ને મિત્રો. અત્યારે મોરબીમાં વરસાદ હમણાંથી સારા પડે છે, બધે પડતા જ છે. બીજે ક્યાં ક્યાં વરસાદ છે એની કમેન્ટ મારી દેજો મિત્રો બધા. અત્યારે મોરબીનું તો વાતાવરણ હાવ જોવો એક રસ થઈ ગયું છે અને સારો વરસાદ પડે છે. પણ હવે મિત્રો આપણે ફરવાની જગ્યાએ હેલા જાય, કેમ કે આપણા પાર્ટીના ફોન ઉપર ફોન આવે છે. હવે આપણે હેલા જાય ફરવાની જગ્યાએ. લાલપર ભોગવા આવ્યા હતા અને લાલપર અત્યારે જોવો ટ્રાફિક જામ છે વરસાદના હિસાબે. કેમ કે મોરબીમાં આ સમસ્યા તો રહેવાની જ છે દિવસની. કેમ કે ખટારાવાળા ને 4 વ્હીલવાળા તમે જુઓ, 4 વ્હીલ કરતાં ખટારા વધારે, કન્ટેનર ને ટેલર ને. હવે આપણે ટ્રાફિક પાસ કરી લઈ અને સીધા આપણે હેલા જઈ મહેન્દ્રનગર ચોકડીએ. મિત્રો આપણે જો અહીંયા ખાડા પૂરવાનું કામ ચાલુ હોય એવું લાગે છે, કેમ કે જો રોડવાળા છે વતન અને એના હિસાબે ટ્રાફિક થાય છે. કેમ કે રસ્તાની રેની પથારી ફરી ગઈ છે એટલે જો અત્યારે કપચિયું નાખે. કેમ કે આ પાણી ભરાઈ જાય ને એટલે આ પ્રશ્ન તો ઊભો રહેવાનો જ છે રસ્તાનો. કેમ કે અહીંયા જો આ ખાડા તમે આ હોન્ડાવાળો હમણાં પડી જાય. કેમ કે ખાડા તમે જુઓ આમાં આપણે હમણાં ગાડી નાખશું ને એટલે આપણે ગાડી ખાડા દઈશે. જો આપણે લાલપર અત્યારે બહુ મિત્રો ધ્યાન રાખવું પડે વરસાદનું, અને હોન્ડા લઈને જતા હોય એટલે તો બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે ખાડો કેટલો છે એ કાંઈ ખબર પડે ને પાણી ભરેલું હોય એટલે. હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળથી જ આપણે વળવાનું છે. મોરબી તો પહોંચી ગયા પણ અહીંથી આપણે લેવાનો છે યુટર્ન. એટલે અત્યારે જોવો આપણે અહીંયા થોડુંક ટ્રાફિક રહ્યું થઈ જાય, કેમ કે યુટર્નમાં ટ્રાફિક હોય. એટલે હવે આપણે અહીંથી યુટર્ન મારી દીધો છે. અને હવે અહીંથી પછી આપણે ખાલી સેટ સર્વિસ રોડ ઉપર લઈ લેવાની છે અને સીધી હવે આપણે આવી જઈ છે મહેન્દ્રનગર ચોકડી. અને આપણે મહેન્દ્રનગર ચોકડીએથી 1 કિલોમીટર જ આપણે લોકેશન છે, કેમ કે આપણે લોકેશનની ચાલુ જ છે. એટલે હવે અહીંથી આપણે ખાલી સેટ ટર્ન મારી દઈને અને રસ્તા તમે મિત્રો જોવો એટલે આમ જોવા જેવા રસ્તા છે બધા. અને વરસાદ એ ચાલુ છે પાછો. રસ્તામાં બાકી કાંઈ ઘટે નહીં હે જયદીપભાઈ. ચોમાસામાં આ બધું રહેવાનું જ છે.
જો લોકેશન ચાલુ છે. આગળ મહેન્દ્રનગર ચોકડીયાથી આપણે ટર્ન મારવાનો છે. અને આપણું લોકેશન જો 1 કિલોમીટર દેખાડે કે અહીંથી 1 કિલોમીટર આગળ છે. મહેન્દ્રનગર ચોકડી આવી ગઈ છે. અત્યારે આ ચોકડીનું આપણે કામ ચાલુ છે. જો બ્રિજ બને છે અત્યારે મિત્રો. જો સામેની લાઈન તો ટ્રાફિક છે ફૂલે ફૂલ છે. આપણે હળવદ રોડ રહ્યો એ હળવદ રોડ જ કહેવાય ને, હળવદ રોડ. અને આ આપણે જેતપર રોડ. હવે મિત્રો આપણે હાઈલા જાય ભરવાની જગ્યાએ. ત્યાં આપણે ગાડી ભરવાની છે ને ત્યાં આપણે આવતા રહ્યા છે. અને આપણે જે ગાડી ભરવાની છે ને એ આપણે રોડ ઉપરથી જ ગાડી ભરવાની છે. કેમ કે આપણે જે આ વખતે માલ ભરવાનો છે ને એ આપણે સેનેટરી છે. જે આપણે ગોખરા આવે ને એ ગોખરા ભરવાના છે. એટલે આપણે અત્યારે જોવો ત્યાં આવી ગયા છે. અને અત્યારે મિત્રો વરસાદ છે એ ચાલુ છે. અને આપણે જો આપણે આ રીતના ગોખરા છે, પછી ગેંડી ને એવું બધું ભરવાનું છે જો. અને અત્યારે જો આપણે વરસાદ ચાલુ છે એટલે વરસાદમાં ભરવાનું થોડુંક કેવરાવશે. એટલે જોવી હવે આપણે તો અહીંયા માલ તો આપણો કમ્પ્લીટ જ પીડ્યો છે. જો આ ઢાકેલો રહ્યો ને એ આપણે માલ છે. એટલે એ આપણે માલ ભરવાનો છે આમાં. પણ વરસાદ રહ્યો એ જોવો ચાલુ છે. એટલે હવે આપણે વરસાદ રહે પછી કંઈક આપણો મેળ પડે. એટલે જોવી હવે શું થાય. જે તો મજૂર ન થાય એવા મજૂર આવે પછી કંઈક ગોઠવણ થઈ છે. લોડિંગ થઈ ગયું છે ચાલુ. અને અત્યારે જો આપણે તાલપત્રી નાખવા ગયા હતા. કેમ કે વરસાદ ચાલુ હતો ને એટલે એના હિસાબે આપણે તાલપત્રી નાખી છે. અને આપણે સેજ જો ચાલુ રહ્યું છે ભીનું છે. લોડિંગ રહ્યું થઈ ગયું છે ચાલુ. આજો નીચે ભીનું છે. હા નીચે આપણે જો ભીનું છે જો. અને આ કોરું થાય એમ છે ને ઓલી તાલપત્રી ગમતી છે જામ નીચે પેડેસ્ટલ 200 રૂપિયા ને પેડેસ્ટલ. અલે તું 5 બોક્સ લે પૂછ મારી 5 બોક્સ આયા પેડા હાલો એસએફએક્યુ ગાડી ભરાઈ છે. અને ગાડી આપણે ફેરીને એટલે આપણે થોડોક માલ ને બધું ભીનો છે. એટલે આપણે અત્યારે વિડીયોમાં જ લઈ છે. કેમ કે કાલે સવારે આપણે ગાડી ખાલી કરવા જાય ને આપણે પાલટી આપણને કહી ન શકે. કેમ કે આપણે અત્યારે તાલપત્રી વતન બાંધી દીધી છે જોવો તમે વ્યવસ્થિત. અને આપણે 6 વાગે ગાડી લગાડી છે. અને બંધ વરસાદ રહ્યો ને ત્યારે આપણે તાલપત્રી મારી હતી. અને અત્યારે આપણે માલ રહ્યો ની છે જ આપણે ભીના જેવું આમાં લોડિંગ થાય છે. અને આપણે બહારથી આપણે ટેમ્પા આવ્યા છે 2 જોવો. એક આ ટેમ્પો છે અને એક આ ટેમ્પો છે. એટલે આપણે આમાં વતન 1 પીસ છે. જે આપણે અત્યારે ભરાય ને એ જ 1 પીસ છે જો તમે. એમાંય 1 પીસ છે. અને આપણે આ માલ વતન આપણામાં નાખવાનો છે. એટલે આ વતન આપણે ઘાસવાળું પેકિંગ છે. એટલે આ તો બધું ભીનું જ છે જોવો તમે. અને આ બાજુ આપણે આવડા 1 પીસ નાખવાના છે. એટલે આ બધું આપણે પ્રૂફ રાખવું જરૂરી છે. કેમ કે કાલે સવારે પાર્ટી આપણે ત્યાં જાય અને હેરાન કરે. જો તમે આ 1 પીસ તો કમ્પ્લીટ છે. આમાં તો વાંધો નથી કાંઈ. એટલે આમાં 30 1 પીસ છે અને ઓલામાં 70 છે. એટલે 100 1 પીસ છે. અને મિત્રો આપણે જે લોડિંગ રહ્યું ને એ થાય છે કર્ણાટકનું. કર્ણાટકનું જે આપણે બિદર આવે ને બિદરનું આપણે લોડિંગ છે. એટલે આપણા કર્ણાટકની પાર્ટીની આપણને ખબર છે કે ભાઈ આપણે થોડાક ડ્રાઈવર ભાઈ કે ખટારાવાળા ગાડીવાળા આપણે વાકમાં આવી જાય ને એટલે પછી ભાડામાં ને એમાં લોચા કરે. એટલે આપણે અત્યારથી જ વિડીયો ઉતારી લીધો છે. એટલે આપણે એને ખાલી કરવા જાય ને એટલે ત્યાં આપણે તકલીફ ન પડે. અને મિત્રો બધાય આપણે ટ્રક ભાઈઓ જે આપણે ડ્રાઈવર ભાઈઓ વિડીયો જોવે છે એટલે આવી રીતની સેફટી રાખજો જ તે. નકર આ પાર્ટી રહીને એ ભાડામાં બધી રીતનું કેવરાવશે. એટલે હું છે વિડીયો ઉતારીને જ રાખી લેવાના. એટલે હું છે ચોમાસામાં આપણે હેરાન ન થાય. અને આપણે કમ્પ્લીટ આપણે જો તાલપત્રી મારેલી જ છે
એટલે કાંઈ ટેન્શનવાળું છે નહીં. અને ગાડી અત્યારે તમે જુઓ આપણે કિચડમાં નાખેલી છે. આમ જો ટાયરો બાયરું એ બધા ગારો થઈ ગયા છે. જો એટલે વરસાદમાં તો આ બધી તકલીફ રહેવાની જ છે. જોવી હવે કેટલી વાર લાગે છે. ના ના 112 112 કાંઈ નથી પીવું. ખંભે આવી ગયું પણ પૂરું. 130 ऐसे प्राण બીજા કરજો મોટભાઈ. પડે અમારે પૈસા નથી. માલ હે પૈસા આખું હોય કાલ માલ જોઈ અહીંથી 24 પીછા એ ઘણો. બાજુનું બોક્સ નું 100 રૂપિયાનું ઉપાડે એટલે 2 કટકા થઈ ગયા. કાળા કલરનું 150 રૂપિયાનું બોક્સ. પાણી તો મોરું પડે. ગોડાઉનમાં જે ભરવાના હતા ને એ 1 પીસ ભરાઈ ગયા છે. અને અત્યારે આપણે થાય છે ક્રોસિંગ થાય છે. અને પછી આવડા 1 પીસ ભરવાના છે. અને મિત્રો આપણે અહીંયા જે વેપારી છે ને પાર્ટી અને આપણે પૂછ્યું તો એ કીધું કે ભાઈ આપણે આ જે એક 1 પીસ રહ્યું ને એને 5 થી 6 હજાર રૂપિયા પ્રાઇસ છે. જે આપણે અંદર ભર્યું ને એના 2000 રૂપિયા છે. એવડો મોટો ભાવ હોય એમાં. તો મિત્રો આપણે જો વેપારી કહે કે ભાઈ આ 5-6 હજાર રૂપિયાનું પીસ છે અને અંદર ભર્યું એ 2000નું છે. એટલે આવડા વતન ભાવ હોય આપણને બહુ ખ્યાલ નથી પણ આવતાય છે. અને અત્યારે જો ક્રોસિંગ થાય છે. આમાં તો અત્યારે શું છે ઓરિસ્સા છે જો ઓલા ગોખરા. એટલે હવે ક્રોસિંગ થઈ જાય ને પછી આપણે આ ભરાય છે. અને આપણે અત્યારે થઈ જેતપર રોડ ઉપર, મેન રોડ ઉપર જ આપણું ક્રોસિંગ થાય છે. હા 1 પીસ વાળી ગાડી હવે લગાડી દીધી છે. અને આ જે આપણે પ્રાઇસ રહીને એની આપણે છે 6000 રૂપિયા અહીંયા ભાવ છે. અને આની અંદર પ્રિન્ટ રહીને એ કંઈક એમઆરપી તો બહુ ઝાજી આપેલી છે. લગભગ 16000ની આસપાસ એમઆરપી આપેલી છે આ 1 પીસની. ત્યાં પાર્ટી કેટલામાં વેચતા હોય એ નથી ખબર. બાકી અહીંયા 6000 રૂપિયામાં પડતર થાય છે આપણે 1 પીસ. જો અત્યારે લોડિંગ થઈ ગયું છે ચાલુ. હા 1 પીસના વિડીયો ઉતારતા હતા ને કે આપણા સબસ્ક્રાઈબર ભાઈ આવી ગયા હિતેશભાઈ પટેલ. કેમ છે? જય માતાજી. આપણે મિત્રો તમે જોતા હશો, કોમેન્ટ કરતા હશે ને આપણી કોમેન્ટ એમની હોય જ છે. આપણે હિતેશભાઈ મોરબીથી આપણને મળવા આવી ગયા છે. અને અત્યારે આપણે જે આને લપ કરતા હતા કે આપણે હિતેશભાઈ આવી ગયા. કેમ છે? મજામાં ને? મોજે મોજ ને? તો વાંધો નહીં. ક્રોસિંગ થઈ ગયું છે અને આપણે હવે જોવો થઈ ગયા ફ્રી. અને આપણે જોવો હિતેશભાઈ આપણે અહીંયા જ હતા. અને
આપણને તાલ પતરી હોટલ એને બંધાવી છે કેમ કે ગાડીના શોખીન રહે કેદી તમારે કેદી જવું છે ગાડીમાં બસ કલ્પેશભાઈ ડ્રાઇવિંગ શીખે પછી આપણે કરવાનું છે તમારે કલ્પેશ. શીખડાવવાની ગાડી કલ્પેશભાઈ તમે વિડીયો જોતા હોય ને તો આપણે જો હિતેશભાઈ આપણને સબસ્ક્રાઈબર ભાઈ છે આપણા અને તમને વતન કીધું છે કે ભાઈ ગાડી શીખી જાય ને પછી હિતેશભાઈ આવવાના એ ગાડીમાં પણ તમારે ગાડી પહેલાં શીખવાની છે એટલે તમારો વતન એને આગ્રહ કર્યો છે વિડીયો તમે જોતા જઈ તો એ તો મને ખબર છે પણ તમે ગાડી તમારે હવે શીખવાની છે એટલે આ વખતે તમે આવો ને એટલે તમને ગાડી આપવા દેવાની છે એટલે આપણે હિતેશભાઈની ફરમાઈશ પૂરી થઈ જાય તમે શીખો પછી આપણે શીખવાની છે પાક્કું 100% રમદારે એકાદ વાર આવો પછી હૈદરાબાદ હા પછી તમે ગયા એક વાર ગયા હો ગાડીમાં કે નથી ગયા એક જ વાર ગયો એકાદ વાર ક્યાં ગયા હતા ત્યારે અજંતાની ઘડિયાળ ભરી હતી મારા ભાઈ પણ જે રાઠોડ હે હા કોઈમાં રહીએ. હા હા અને અમે ગયા હતા કેરલા કેરલામાં ગયા બેંગ્લોર કેરલા હા. 3 ડિલિવરી હતી મેંગલોર ને બીજી આગળ બેંગ્લોર ને કેરલા હા મેંગલોર થી કર્ણાટકમાં આવ્યું હા પછી બેંગ્લોર થી કર્ણાટકમાં આવ્યું પછી બે નો ડિફરન્સ 450 કિલોમીટરનો છે પેલા બેંગ્લોર ખાલી કરી અને એમાં હું ઉપર આવતો હતો હા બરોબર વજન ન આવે એટલે પેલા બેંગ્લોર અમે ઉપર કેબિન નો માલ હતો ને હા. એ ખાલી કર્યો હા બરોબર એટલે મેંગલોર થી પછી પાછા બેંગ્લોર આવ્યા બેંગ્લોર આવ્યા હમ બેંગ્લોર થી પછી ગયા કેરલા છેલ્લી હમ. delivery કેરલા ખાલી કરી પછી ત્યાંથી ગઈ તો એમાં એવું છે તમારે થોડીક મિસ્ટેક થતી ગઈ છે એનું કારણ છે કે મેંગલોર ને કર્ણાટક ત્યાંથી કેરલાની બોર્ડર પાસે લાગે 10 કિલોમીટર તો અમે છેલ્લે કેરલા ગયા હતા એ યાદ છે બાકી તો ગમે એ કાંઈક તમારે મિસ્ટેક ઘણો કેટલો ટાઈમ થયો એનો ઘણો ટાઈમ થયો. તમારે થોડીક મિસ્ટેક થતી છે એનું કારણ છે કે આપણે બેંગ્લોર રહ્યું ને એ આપણે મૈસૂર પાસે આવ્યું મૈસૂર ચિત્રદુર્ગા વાળો જે પૂના બેંગ્લોર વાળો આવી રહ્યો ને ઈ. અને આ આપણે હુબલીથી જવાનું આવે બેંગ્લોર એટલે બેનો ડિફરન્સ પડે કેમ કે બેંગ્લોરથી મેંગ્લોર 450 તામિલ આવે તામિલ આવે ને તો તમે તામિલમાં થઈને ગયા હોય કેરલા વાહ. તામિલમાં હોસુર ટ્રેન અને સેલમથી પછી આવે ઓટોપાલમ ત્યાંથી તમારે કોચિંગ વાળો રસ્તો ભેગો થાય કેરલામાં જવા વાળો કોચિંગ છેલ્લું સ્ટેશન આવે ને કોચિંગ ત્રિવેન્દ્રમ ને કન્યાકુમારી એ રીતનો રૂટ આવે હા, એટલે તામિલમાંથી ગયા હતા. પાકું તો 100% તો ગયા હોય બાકી પહેલી વાર ગયા એટલે જાજુ યાદ નથી એ ડ્રાઈવર પણ પેલો ઘણા વર્ષ થઈ ગયા એટલે થોડું ભૂલાઈ જાય 6 મહિના નથી જતા ને તોય ભૂલાઈ જાય રસ્તા ફરી જાય બધા ફરી જાય સાચી વાત હવે મિત્રો હવે આપણે હિતેશભાઈ ભેગું વાતચીત કરી લીધી અને હવે અમે નીકળી અહીંથી અને સીધા અમે આવેલા છે વાંકાનેર હાલો હિતેશભાઈ તમારે આવવું હોય તો હાલો પછી નિરાંતે નિરાજે મળી બરોબર પછી ત્યાંથી મળી. 100% મહેન્દ્રનગર ચોકડી આગળ આવ્યા હતા એટલે આપણે જે હિતેશભાઈ રહ્યા એ આપણને અહીંયા લઈને આવ્યા હતા એટલે એના કામે નહોતા લઈને આવ્યા આપણા કામે આવ્યા હતા કેમ કે આપણે એક ઝેરોક્સ કઢાવવાની હતી અને એક આપણે પહોંચ કુરિયર કરવાની હતી એટલે અત્યારે જો એમના જાણીતાની દુકાન છે જમ્બો ઝેરોક્સ એટલે ત્યાં ઝેરોક્સ લેવા ગયા છે અને આપણે આ મહેન્દ્રનગર ચોકડી આગળ અત્યારે જોવો ઊભા છે એટલે એમનું આપણે બાઇક લઈને આવ્યા હતા અને હિતેશભાઈ રહ્યા એ ગયા છે આપણે ઝેરોક્સ લેવા કેમ કે આપણે પીડીએફ બિલ હતું એ એક કાઢવાનું હતું અને એક આપણે કુરિયર કરવાની હતી પહોંચ એટલે હવે પહોંચને એવું તો કુરિયર થઈ ગયું છે એટલે હવે આપણે અહીંથી ઝેરોક્સ લેવા ગયા ઝેરોક્સ લઈને આવે પછી આપણે નીકળી આવી છીએ હિતેશભાઈ હાલ્યા આવે છે ઝેરોક્સ લઈને એટલે હવે ઝેરોક્સ લઈને પછી આપણે હાલ્યા જાય ગાડીએ તો એને આપણે ફોન ઉપર જ કઢાવી લીધી હતી એટલે અત્યારે જોવો ભાઈ હેરાન કર્યા છો તમને પણ હા, લેવા આવવાની યાર ફીસ તો કઈ ની નીકળી ગઈ હતી. એવું હતું WhatsApp કરી દીધો તો યાર. હવે આપણે જો મિત્રો આપણે ઝેરોક્સ કરાવવા આપણે હિતેશભાઈને હેરાન કર્યા છે થોડાક અને હવે આપણે આયલા જાય ગાડીએ એટલે હવે આપણે બિલ ને એ બધું આવી ગયું છે આ બિલ જ છે આપણે એટલે હવે આપણે અહીંથી નીકળી અને અત્યારે મિત્રો આપણે મોરબીમાં તમે ટ્રાફિક જોવો ને તો તમે વાત પૂછોમાં એટલું ટ્રાફિક હોય જોવો તમે કેમ કે અત્યારે ફોર વ્હીલું હોન્ડાવાળા પછી ખટારાવાળા બધા એક હારે ભેગા થાય કેમ કે અત્યારે આપણે વાગ્યા છે સાંજના 8 એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આવેલા જાય હવે ગાડીએ અને મિત્રો આપણે આ મહેન્દ્રનગર ચોકડી વાળો રસ્તો રહ્યો ને એ હાવ એટલે હાવ ખરાબ થઈ ગયો છે
અને અહીંયા મિત્રો આપણે હિતેશભાઈ અત્યારે કીધું કે ભાઈ આપણે અહીંયા બ્રિજ બને ને એ બ્રિજ રહ્યો એ કેન્સલ થઈ ગયો છે. ગમે એ કંઈક ઉપરથી કંઈક પ્રોબ્લેમ આવ્યો હોય છે. નકર આ જો આ બ્રિજ બની ગયો હોત ને તો ઘણું આપણે હળવું થઈ ગયા ટ્રાફિક ને બધું. પણ ગમે એ કંઈક કારણોસર બંધ રહ્યો છે. અને આ પાડવાની વાત હાલે છે કે ભાઈ આ બ્રિજ રહ્યો ને એ પાડી દેવાનો છે. નગર આ બ્રિજ બની ગયો હોત ને તો ઘણો ટ્રાફિકમાં બધી રીતનો ફેર પડી જાત. આપણે મહેન્દ્રનગર ચોકડી આ સીધું આપણે વહી જાય હળવદ રોડે અને સીધું આપણે જાય જેતપર રોડ. એટલે આપણી ગાડી અહીંથી 1.5 કિલોમીટર જ આગળ છે. એટલે હવે આપણે હાઈલા જાય સીધા ગાડી બાજુ. પોગી ગયા છે અને હવે જોવો આપણે હિતેશભાઈને હેરાન કર્યા છે થોડાક. બરોબર આપણે જોવો 74 આપણે ફોટો પડાવી લીધો છે અને જે ફોટો એક પાડવાનો છે. અને હાલો હવે આપણે રજા લઈ. હિતેશભાઈ બધાને જય માતાજી. અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને આવી રીતનો બધા સપોર્ટ કરતા રહીજો. અને આપણે જે હિતેશભાઈ મળવા આવ્યા નહીં આપણે યુટ્યુબના પાવર ઉપરથી મળવા આવ્યા છે. નગર અમારી ઓળખાણ કેદી થાત બરોબર ને. મોરબી ને જસદણનો ડિફરન્સ બહુ જાજો પડી જાય. પણ આપણે આ યુટ્યુબ ચેનલના હિસાબે મિત્રો આપણે હિતેશભાઈને આપણા મિત્ર થઈ ગયા છે. અને આપણને બહુ મજા આવી હિતેશભાઈ ભેગું. કેમ કે આપણું કામ 2-3 હિતેશભાઈ અહીંયા કરી દીધું છે. એટલે હિતેશભાઈ દિલથી થેન્ક યુ અને આમનું સપોર્ટ કરતા રહીજો. હિતેશભાઈ હવે નીકળે છે, રજા લે છે. અને હવે આપણે અગરબત્તી કરી નાખી છે. જય માં ઈંગડા, જય માં મેલડી અને અગરબત્તી કરી નાખી છે. અને હવે હિતેશભાઈ આપણે નીકળે છે અને અમે તને હવે નીકળી છે. હિતેશભાઈ આપણે જો આગળ જ હાલ્યા જાય છે. એટલે એ સિટીમાં રહે છે. આપણે હવે કાચમાં થોડુંક ઝાંખું દેખાય છે એટલે હવે એવું લાગે તો આમ આગળ હોટલે જઈને પછી વિડીયો ઉતારશું. કેમ કે રસ્તો નહીં પણ આપણે કાચ રહ્યો ને થોડોક ખરાબ થઈ ગયો છે. અને આપણે રનિંગ થઈ ગયા એટલે હવે સાફ કરવાનો કાંઈ ટાઈમ રહ્યો નહીં. કા જયદીપભાઈ ભૂલાઈ ગયું, મગજમાંથી નીકળી ગયું. નકર તો કરી નાખે. કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા ક્યાં આગું જવું છે, હમણાં હાઈવે ઉપર જ જવું છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે જો હિતેશભાઈ આગળ હાઈલા જાય છે. અને આપણે હિતેશભાઈ આપણું કામ સારું કરી નાખ્યું. આપણે પહોંચ કુરિયર કરાવવાની હતી અને ઝેરોક્સ ને બધું કરાવવાનું હતું. એટલે મિત્રો આ બધી આ તમારા બધાનો સપોર્ટ છે અને આમનું બધા સપોર્ટ કરતા રહીજો અને વિડીયોને લાઇક શેર કરતા રહીજો. એટલે આમનું આપણે બધાનો સપોર્ટ રહે એટલે આપણી ચેનલ થોડીક મોટી થઈ જાય. હવે આપણે હાઈલા જાય સીધા હાઈવે ઉપર. વાંકાનેર ટોલ નાકા આગળ પહોંચી ગયા છે અને અત્યારે ટ્રાફિક થઈ ગયું છે ફૂલ. કેમ કે ગમે કંઈક સર્વર ડાઉન હોય એવું લાગે છે. બધી ગાડીઓ જો લાઈનમાં ઊભી છે. આમાં કાંઈ ખબર નથી પડતી શું પ્રોબ્લેમ હોય. અને આપણે આ ઓવરલોડનું ટોલ નાખવું છે. હવે આપણે વિડીયો આપણે જોયો જ છે તમે કે આપણે ખાલી ગાડીમાં ઓવરલોડ થઈ જાય. આ એ ટોલ નાખવું છે આપણે. ખાલી ગાડીઓ ઓવરલોડ દેખાડે.
જોવી આપણી ગાડી ઓવરલોડ નથી થતી ને